મિત્રો ગામડાનું જીવન છે ને એક આમ મસ્ત મજાનું. તો ફાઇનલી મિત્રો આપણે જેમ તેમ કરીને વાડીએ પહોંચી ગયા હતા, જોઈ દો તમે. તો હવે નીકળશું પેલા આપણા ઘર તરફ બાજુ. તો મિત્રો વરસાદ આવી ગયો ને એટલે આપણે તો ફૂલી તો જતા, તો બદલે બધા ના પેલા વરસાદ તરમ ઉઈ ગયો. નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં છે? તમારું સ્વાગત છે મારા નવા વિડીયોની અંદર. તો મિત્રો તમારું સ્વાગત છે ગામડાની નવી સફરની સાથે. તો મિત્રો આજે વરસાદ આવી ગયો ને આખા ગામને રળિયામણી બનાવી દીધું. મિત્રો ચાલો જોઈએ ગામડાની અસલી મજા વરસાદમાં કેવી હોય. મિત્રો હવારમાં જાગ્યા એટલે તરફ વરસાદ આવતો હતો, ફળિયામાં જોઈએ તો પાણી ભેગું છે. અત્યારમાં વરસાદ ઓછો થઈ ગયો છે એટલે પાણી બેસ વહી ગઈ. થોડું થોડું પાણી ભર્યું છે, જે જો વરસાદ અત્યારે મોડો પડી જાય છે. અને કદાચ શહેરમાં આવડિયા જોવા ન મળે છે, પણ ગામડામાં રહે એટલે હર કોઈને ખબર હોય જ છે. એટલે પેલો વરસાદ આવે એટલે માટીની ખુશબુ અલગ જ હોય. અને દર વર્ષે વરસાદ આવે એટલે એક અલગ યાદગારી બનાવીને જોવા જાય યાર છેલ્લે જોવો તમે. અને આપણે જોઈએ ગામડાની અસલી મુદ્દે તીવ્ર જરાક વરસાદ રહે એટલે બહારનો નજારો પણ બતાવું. તો મિત્રો હમણાં વરસાદ રહી જાય એટલે આપણે આપણી ગાડીને લઈને આપણા વાડી પર આટો મારથી જરાક કેવો વરસાદ આવ્યો છે અને કેવું લીધું છે. વરસાદ આવ્યો ને ત્યાં ઝાડવા બધા ધોવાઈને જોવો કેવા લીલાછમ થઈ ગયા છે. એકદમ એક નંબર લોકેશન થઈ ગયું છે અમારા ગામડાનું. તો આપણે આ ગાડીને લઈને છે ને આપણે જવાનું છે વાડી પર આટો મારવા. કેવો વરસાદ આવ્યો છે અને વાતાવરણ કેવું થઈ ગયું તો તમે વિડીયોમાં જોડાયેલા. મિત્રો પણ હજી કઈ વરસાદ ઓછો થયો નથી, હજી એવો ને એવો આવે છે. એટલે બહુ ખાસ નહીં, પણ ઝરમર આવે છે. આપણે પલ્લી જાય એવો જોવો તમે. અને વાતાવરણ તો જોવો તમે ખરું કેવું જોરદાર થઈ ગયું છે. જેવું બહાર આવતા વરસાદ વધી ગયો છે. નકર આપણે જવાનું છે ફાઇનલ છે. તમે વિડીયો બનાવી રહેજો, મજા આવશે. તો ફાઇનલી મિત્રો આપણે જેમ તેમ કરીને વાડીએ પહોંચી ગયા હતા, જોઈ દો તમે. તમને એમ થાય કે આ સીધા ચક આવી ગયા બતાવી દીધું. જો તો આપણે વાડીએ હતા. તો મિત્રો વાડીએ વરસાદ તો એટલું બધું નથી કઈ, પણ એક ઓઈલ આપણે માદળું છે ને ભરાઈ ગયેલું છે. અને આ વાડી આપણી છે, આમાં છે કપાસ વાવેલો. અને અઠે તો પડખે વાડીએ જો કોઈ પણ નથી. હું એકલો 1000માં આવેલો છું. મારા વિડીયો બનાવો છો એટલે હું આવ્યો હતો કે વાતાવરણ તેમ જોવું જ છું કેવું જોરદાર છે. ઝરમર વરસાદ આવે કેવી મજા આવે વાડી. અને મિત્રો અહીંયા પડખે તો હાર જ છે, હું તમને બતાવું. જો આ ઝાડમાંથી આપણે લાગે ને તો આપણે નાથીને જવું, નાથીને તમને નજારો બતાવી. અને આપણી ગાડી મેકી છે આપણે, તમને બતાવું એક મિનિટ. જો પડી વાળી આપણે ગાડી લઈને આવેલા. આપણે તેમ કીધું છું મેં તમને કે આપણે ગાડી લઈને આપણી વાડીએ જવાનું છે. જો વરસાદ હું આવ્યો એટલે વરસાદ વિજો હું ઘટવાની બદલે વાડીએ મજા આવે. બોલવાનું છે તો ફાઇનલ છે આજ. તો મિત્રો હાલો આપણે ક્યાંક ઓથારો ગોતીએ, કેમ કે અહીંયા ઓથારો ક્યાંય છે નહીં આપણી વાડીએ. બધી જો અહીંયા આપણે ઓથારો બનાવવાનો છે પણ થોડીક વાર લાગશે. હાલો આપણે ફોન ને વળી ચાલીને વ્યા જઈએ, આપણો ફોન વોટરપ્રૂફ ના પાસે પલ્લી જાય. મિત્રો આમ જો તમે દૂર કેટલો વરસાદ પડે છે. જો વરસાદ ફૂલ આવે જ છે બસ. તો જો આમ મેં બતાતો છે તમને વરસાદ આવે ચાલુ થઈ ગયો છે. બાકી પલવાનું છે ફાઇનલ છે, તમે વિડીયોમાં બનાવી રહેજો. તો મિત્રો વરસાદ આવી ગયો ને એટલે આપણે તો ફૂલી તો જશા. તો બદલે બધા ના પેલા વરસાદ તરમ ઉઈ ગયો. જો આ આપણો વાડીનો નજારો છે પડખાનો, જોઈ જો. અહીંયા એક મકાન છે, બાકી જો આપણી વાડી છે. આપણો વાડીનો રસ્તો છે અહીંયાથી. અને આપણે પહોંચો. બાકી આવું હોય તમે જોડાઈ રહેજો વિડીયોમાં. આજનો દિવસ મજા આવશે. મિત્રો આમ ગામડાનું જીવન છે ને એકદમ શાંતિ વાળું જીવન છે. જો અહીંયા સુવિધા ઓછી છે અને તમારે શાંતિ મસ્ત છે. જો અત્યારે વાડીએ છે ને અડખે પડખે અત્યારે વાડીએ કોઈ પણ નથી. એટલામાં કેટલી વાડીઓ છે, એટલામાં લગભગ 10-12 વાડી છે, પણ કોઈ વાડીએ છે નહીં. હું એકલો જ છું. વરસાદ છે એટલે વાડીએ કઈ કામ હોય નહીં, એટલે કોઈ વાડીએ આવે તો નહીં જ. બીજું સકીલાનો અવાજ આવે અને વરસાદ જમીન ઉપર પડે ને એનો વરસાદ આવે. બીજો કાંઈ વરસાદ નહીં. આજ્ઞા જેવું અહીંયા ગોપાળભાઈ ને હતા પણ ઓલચાણ પરથી વેચ્યા છે. નહીં અહીંયા ધાર હતી ને ધાર છે કે નહીં, અહીંયા બેઠા હતા.
બાકી તો આવું છે ગામડાનું જીવન, તો મજા આવે. ફાઇનલી મિત્રો આપણે આપણી વાડીએથી છે ને આની પર આપણે ધારની આપડખે આવવા નતા ના વી આવ્યા. જો આપણે આ ધારની છે ને ઓલા પડખે હતા, અત્યારમાં આપણે વી આવ્યા આ પડખે. જો આપણી ગાડી કેમ બાકી ખોડો લાગે કે નહીં જુઓ. તો આ અમારે ગામના ડુંગરો છે જુઓ. આ દેશી ભાષામાં કહેવાય ધાર. જુઓ જો અહીંયા પાણી ભરાઈ ગયું છે, અહીંયા એક તળાવ છે નાનું હતું તે ભરાઈ ગયું છે. જો પાછળ બધે પાણી ભરાઈ ગયું અને હવે વરસાદ હાવ વયો ગયો છે. આવે પણ કારક કારક સાટા આવે છે. જો પાણીમાં પડતા છે બધા. જો બાકી હવે કાંઈ છે નહીં, વરસાદ આવે એવું નથી. હતું એ બધું વલચા વયું ગયું. તો હવે નીકળશું પેલા આપણા ઘર તરફ બાજુ, કેમ કે વલપા જો વરસાદ અંધાર્યો છે. એ કદાચ વરસાદ આવશે ને તો પલ્લી તો જલાશે, હાવ પલાળી નાખશે. જેવા તેવા પોરાથી વી નહીં રાવા દે. આપણે નીકળીએ આપણા ઘર તરફ, કેમ કે બોલ પર રખડી લીધું છે, વાડી આટો મારી લીધો છે. તો હવે આપણે નીકળી જવું ઘર બાજુ. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા હતા અને કપડા આપણે બદલાઈ નાખ્યા હતા, કેમ કે પલળી ગયા હતા. અને ઘરે આવ્યા તો વરસાદ તો હાવ વયો ગયો હતો. તો હવે છે ને આપણે ગાડીને આપણે પાર્કિંગ વાળા પણ જો મેકી દીધી છે. અહીંયા અમારી બેન પાણી પીવે છે. આપણે એના ગાડીને પાર્કિંગમાં મેકી દીધી અને આપણે બદલાઈ છે કપડા. તો હવે આપણે ઘડીક વાર કામ બામ કરશું જરાક કાક, તે હું આપણે બહાર કાઢ લેવાની છે, ફેરવી લેવાની વાહરવી, એમ કે વરસાદ વયો ગયો છે. તો ઘડીક વાર એને વાહરવા કાઢ લેવું. હાલો તમને પછી મળ્યા. મિત્રો અમારી મમ્મી છે ને ગોદડું કરતા હતા. જો અત્યારમાંથી બહાર વી ગયા છે, ગોદડું કરતા. જો કેવું ગોદડું મિત્રો. આવા ઓલા પળ છે ને એ છે ને ગામડામાં જોવા મળે, શહેરમાં જોવા ન મળે. ગામડામાં રહો તો આવી વસ્તુઓ, અનોખી વસ્તુઓ જોવા મળે, શહેરમાં જોવા ન મળે કદાચ. જો તમે ગોદડું કેવું છે, જો કેવી રીતે પાથરેલું છે, વગર મશીને હાથથી કામ થયા. તો મિત્રો આપણા મમ્મી પપ્પાની ગયા છે બહાર ગામ, અને અમે જો હું, મારી બેન અને મારા બાકી ત્રણ ઘરે છે. મારા મમ્મી પપ્પાને મિત્રો આવડી ગાડી પેલા લઈ ગયા હતા. જો નવી ગાડી, નવી ગાડી પાછા અડધે પગી ગયા, મારા ઢાળ ના પગી ગયા, નાથી પાછા વળ્યા અને આ નવી ગાડી મેકતા ગયા. અને આપડી જૂની ગાડી હતી ને એ લઈ ગયા, કેમ કે એ ગાડી મજા આવે આંકવાની. એવું નથી કે આ ગાડી મજા ન આવે આંકવાની, આ ગાડી મજા આવે આંકવાની. પણ આ ગાડીનો ઇસ્તેમાલ ત્યારે કરવાનો જયારે બહુ જરૂરી કામ આવી ગયેલું હોય, ક્યાંક લાંબા રૂટ પર જવાનું હોય તો આ ગાડી લઈ જવાની. મતલબ તમે જયારે પણ તમે જ્યાં જવાનું હોય તો એમ અમારે જૂની ગાડી લઈ જાય, કેમ કે ગાડી મજા લાગવાની. અને હારો આશા છે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો તો મળીએ નવા ગામડાની સફર સાથે. બધાને બાય બાય.